नमस्कार ब्रह्मनाथ। नमस्कार। श्री केशव केळवणी ट्रस्ट संचालित श्री सरस्वती विद्या मंदिर महेमदाबाद थी हूँ डॉक्टर नीरव शाह अपने धोरण 10 ना विज्ञान विषयना वर्ष 19-20 ना प्रकरण 4 कार्बन अने तेना संयोजनो एनो अभ्यास करीशुं। कार्बन एंड इट्स कंपाउंड આપણે કાર્બન અને એના વિવિધ રૂપો એની માહિતી ટૂંકમાં લીધી, એને હવે આપણે વિસ્તૃતમાં ભણીશું. અગાઉના પ્રકરણમાં આપણે માટે અગત્યના અનેક સંયોજનો આપણે જાણ્યા. આપણું અગાઉનું પ્રકરણ હતું પ્રકરણ 3 અને ધાતુ અને અધાતુ. એની અંદર આપણને જરૂરી એવા કેટલા બધા સંયોજનો આપણે જોયા. હવે આ પ્રકરણમાં આપણે શું ભણવાનું છે તો કે આપણે કેટલાક વધુ રસપ્રદ સંયોજનો અને તેના ગુણધર્મો વિશે અભ્યાસ કરીશું. બરાબર. આપણને કોઈ સંયોજન બે તત્વો ભેગા મળે એટલે સંયોજન બને, આપણને ખબર છે. તો બે તત્વો ભેગા મળીને સંયોજન બને તો આના ગુણધર્મો અને આના ગુણધર્મો બંનેના થોડા થોડા ગુણધર્મો એમાં આવતા હોય છે. તો એ તત્વ એક નવા સંયોજન અને નવા ગુણધર્મ તરીકે બહાર આવતું હોય છે. કેટલીક વખત એમાં આનુવંશિકતામાં જેમ ભણ્યા છે એવી રીતે એમાં ભિન્નતા પણ આવે. બરાબર. તો એ કયા ગુણધર્મો છે એનો અભ્યાસ કરીશું. બીજું આ પ્રકરણમાં શું ભણવાનું છે તો આપણે કાર્બન વિશે શીખીશું. કાર્બન વિશે શીખીશું કારણ કે કાર્બન એ આપણા જીવનનો ભાગ છે. બરાબર. અને અગત્યનું તત્વ છે એટલે એના વિશે, કારણ કે રોજ સવારથી ઉઠીને સાંજે સૂઈ જઈએ ત્યાં સુધી કાર્બન વગર જીવવાનું નથી. અને બીજું એક ઉદાહરણ લઈએ તો આપણે જે શ્વાસ લઈએ છીએ ત્યારે અંદરથી કાર્બન ડાયોક્સાઇડ છોડે છે. તો આપણા શરીરમાં પણ કોણ છે? કાર્બન છે જ ને. કાર્બન આપણા શરીરમાં પણ છે. તો એના વગર જીવન શક્ય છે? નથી. બરાબર. તો કાર્બન વિશે શીખીશું. બીજું શું શીખીશું કે જેનું આપણા માટે તત્વ સ્વરૂપે આ કાર્બનનું મહત્વ શું છે તો કે તત્વ સ્વરૂપે તેમજ સંયોજિત સ્વરૂપે એમ બંને રીતે ખૂબ જ મહત્વ છે. આ કાર્બનનું બંને રીતે મહત્વ છે. એક સાદું સિમ્પલ અલગ તત્વ તરીકે ગણો તો પણ અને સંયોજન સ્વરૂપે ગણો તો પણ એ અગત્યનું છે. પ્રવૃત્તિ 4.1 સવારથી તમે જે વસ્તુઓનો ઉપયોગ કરો છો અથવા વાપરો છો તે પૈકીની 10 વસ્તુઓની યાદી બનાવો. સવારથી સાંજ સુધી તમે કઈ કઈ વસ્તુનો ઉપયોગ કરો છો? વસ્તુ બોલ. સવાર તમે ઉઠો પછી શું કરો? બ્રશ કરો. બ્રશ એનું બનેલું? પ્લાસ્ટિક નું બનેલું. પ્લાસ્ટિક કેવી રીતે બન્યું? આપણે ભણવાનું છે પોલિમર, આખું પોલિમર પદાર્થો વિશે આગળ ભણો. આની અંદર જ એ કાર્બન શૃંખલાઓ જ છે. પ્લાસ્ટિક. બરાબર. તમે પેસ્ટ વાપરો છો, શું આવે છે એની અંદર? આ બેઝ તો આવે છે, તો એસિડ બેઝ. આપણે તો કાર્બન આવે છે કે નહીં એ જોવાનું ને. તો કેલ્શિયમ કાર્બોનેટ આવું તત્વ આવે છે પેસ્ટ ની અંદર. બરાબર. તો કાર્બોનેટ એટલે કાર્બન. પછી ચા પીવા માટે કપ બપ કઈ વાપરો છો? રકાબી વાપરો? કપ નહીં હાલતા એવું? હા. પણ ટૂંકમાં
વાપરો છો. પછી ડોલ ડોલ નાવા શેના માટે? એમ સાબુ. તો સાબુ અહીંયા જોયું ને આપણે, સાબુ કયું સ્વરૂપ છે? કાર્બન. કપડા ધોવા છે, ડિટર્જન્ટ. વાસણ ઘસવા છે, સાબુ અને પાવડર બે. બરાબર. પછી ખાવા કરવું છે, કોલસા. રાંધવા માટે કોલસા જોઈશે ને, બરાબર. તેવી રીતે તમે સવારથી સાંજ સુધી જે પણ વસ્તુઓનો ઉપયોગ કરો છો એ વસ્તુઓની યાદી બનાવો. નંબર 2, આ યાદીને તમારા સહાધ્યાયીને બનાવેલી યાદી સાથે સરખાવો અને તેમજ વસ્તુઓને બાજુમાં દર્શાવેલા કોષ્ટકમાં વર્ગીકૃત કરો. હવે આણે એક યાદી બનાવી, એને લખ્યું 10-15 વસ્તુ લખી. અહીંયા 10 જ વસ્તુ લેવાની છે તો એને 10 વસ્તુ લખી. એવી રીતે આણે 10 વસ્તુ લખી, આણે 10 વસ્તુ લખી, આણે 10 વસ્તુ લખી. હવે એ બંનેને સરખાવો. આણે જે વસ્તુ લખી એ જ આણે લખી છે, આણે લખી છે એ જ લખી છે, સરખાવો. બરાબર. અને એને આ બાજુના કોષ્ટકમાં તમારે દર્શાવવાનું છે. જો વસ્તુઓ, હવે બાજુનો કોષ્ટક શું છે તો એમાં કેવી રીતે દર્શાવવાનું છે તો કે ધાતુની બનેલી વસ્તુઓ. આપણે જે ધાતુઓની બનેલી, હવે ડોલ હોય તો એ પ્લાસ્ટિકની પણ હોય ને એલ્યુમિનિયમની ને લોખંડની પણ હોય ને સ્ટીલની પણ હોય, તો એ ધાતુની બનેલી છે. તો ધાતુની બનેલી વસ્તુઓ, પછી કાચ અને માટીની બનેલી વસ્તુઓ, બરાબર, અને બીજા કોઈ પ્રકારની વસ્તુઓ, એવી 3 યાદી એને 3 ભાગમાં એને વર્ગીકૃત કરો. તમે જે વસ્તુ વાપરો છો એને. જો વસ્તુઓ એક કરતા વધુ સામગ્રીની બનેલી હોય તો તેઓને કોષ્ટકના સંબંધિત બંને ખાનાઓમાં મૂકો. સંબંધિત બંને ખાનાઓમાં તમે મૂકો કે ભાઈ અમુક વસ્તુ એવી હોય કે જે ધાતુની હોય ને કાચની હોય, ધાતુની હોય ને માટીની હોય, બરાબર. તો એને બંને ખાનામાં મૂકવાની. આ કોષ્ટક ભર્યા પછી આપણે અવલોકન કરીએ છીએ. અંતિમ ખાનામાં આવતી વસ્તુઓ તરફ ધ્યાન આપો. અંતિમ ખાનામાં આવતી વસ્તુઓ તરફ ધ્યાન આપો. સામાન્ય રીતે એવું હોય, પહેલી 2 બેન્ચીસ નું ધ્યાન રખાતું હોય, છેલ્લા વાળાનું બહુ ધ્યાન રખાતું હોતું નથી. પણ જો છેલ્લા વાળામાં ધ્યાન આપો ને તો પહેલી બેન્ચીસ વાળાની પથારી ફેરવી નાખે, એટલું ટેલેન્ટ હોય એની અંદર. બરાબર. એટલે આપણે અહીંયા બધાનું ધ્યાન રાખીને કામ કરીએ છીએ. અંતિમ ખાનામાં આવતી વસ્તુ તરફ ધ્યાન આપો. તમારા શિક્ષક તમને જણાવશે કે તેમાંથી મોટા ભાગની વસ્તુઓ કાર્બનના સંયોજનોમાંથી બનેલી છે. આવું હું કહીશ તમને, પણ ક્યારે? તમે લિસ્ટ બનાવીને આપશો ત્યારે જ ને. આ તમે તમારા ઘેર કઈ કઈ વસ્તુ વાપરો છો તો મને થોડી ખબર હોય. હવે પેલા બે કીધું કે સવારે અમે પહેલું બ્રશ કરીએ છીએ. હવે કેટલાક લોકો પહેલું બ્રશ નાય કરતા હોય, હે, તો એ વખતે મારે શું સમજવાનું? તો તમે લિસ્ટ બનાવીને આપો, પછી હું કહીશ કે ભાઈ આમાં કાર્બન સંયોજનો નહીં બને. અને તેની પરખ કરવા માટે તમે કોઈ પદ્ધતિ વિચારી શકો? આની અંદર કાર્બન છે એની પરખ, ઓળખ કરવા માટે તમે કોઈ પદ્ધતિ વિચારી શકો? એમ કે તો કે જો કાર્બન યુક્ત સંયોજનનું દહન કરવામાં આવે, કાર્બન યુક્ત સંયોજનનું દહન કરવામાં આવે એટલે એને સળગાવવામાં આવે અથવા તો બાળવામાં આવે તો શું નિપજ મળશે? શું નિપજ મળશે? નંબર 5, શું તમે તેની ખાતરી કરવા માટે કોઈ કસોટી જાણો છો? હવે નિપજ કઈ મળશે અને નિપજ મળ્યા પછી આ સાચું છે એની કોઈ કસોટી, ટેસ્ટ કરવાનો. પેલું ટેસ્ટ ઓફ ટ્રુ લવ, ટેસ્ટ ઓફ ટ્રુ લવ, બરાબર. સાચા પ્રેમને ચાખો, ચાખવાનું ને. તો શું કરવાનું? પરીક્ષા નહીં, કસોટી કરવાની. પરીક્ષા એટલે એક્ઝામ આવે. અંગ્રેજીમાં પણ દરેક શબ્દ માટે એનું ગુજરાતી અલગ અલગ છે. તમે એક્ઝામ કહો તો પરીક્ષા, અને ટેસ્ટ કહો તો કસોટી, અને ઇન્વેસ્ટિગેશન કહો તો ચકાસણી, બરાબર.
એટલે એ બધું અલગ અલગ છે પાછું, એ પણ આપણે ધ્યાનમાં રાખવાનું, ગમે તેમ બોલ નહીં કરવાનું. હવે જે કાર્બન યુક્ત સંયોજનો હોય ને, જેનામાં બધા જોડે સંબંધો રાખવાની ક્ષમતા હોય, બધાને એક સૂત્રમાં બાંધી રાખવાની તાકાત હોય, એ કાર્બન સંયોજનો એનું હંમેશા દહન કરવામાં આવે. એને જ લોકો હળગાવે, એને જ લોકો બાળે, એને જ સૌથી વધારે દુઃખી થવાનો વારો આવે. કારણ તમે બે ઝઘડ્યા તો સૌથી વધારે તકલીફ કદાચ તમને બેન થાય કે ના થાય, કોને થશે? તો કાર્બન સંયોજનને. આને નાની વચ્ચે કંઈક થયું તો સૌથી વધારે તકલીફ કોને થશે? તો કાર્બન સંયોજનને. બરાબર? આને ને આને કંઈક થયું તો સૌથી વધારે તકલીફ કોને થશે? તો કાર્બન સંયોજનને. કારણ કે કાર્બન બધા સાથે રહેવા માંગે છે, બધા સાથે સહસંયોજક બનાવવા માંગે છે. એમાં બે જણા ઝઘડે, હવે માનો કે તમે બધા જ અંદર અંદર કકરાટ કરતા હોય, રોજ રોજ ઝઘડતા હોય, તો મને ગમશે? તો એ દુઃખ ભોગવવાનું કે બળવાનું કે દાજવાનું કોને? તો એના કરતા હું એવું કરું, મેલ પેડ તમારો સંબંધ રાખવો રાખો, નહીં તો તેલ વાળા થાવ. બરાબર? હું શું કરવા દાજુ અને હું શું કરવા બળું? પણ જે બળતા રહે છે, અહીંયા કીધું છે ને કે એનું દહન કરવામાં આવે તો જ કંઈક નીપજ મળે. તો કાર્બન તત્વો કેમ બળે છે? કંઈક સારું આપવા માટે. બરાબર? તો એ કાર્બન તત્વોની આપણે કાળજી રાખવી પડે. શું કરવું પડે? હા, લૂંટફાટ નહીં કરવાની. બરાબર? હવે આ વસ્તુઓમાં કઈ કઈ વસ્તુ આવે છે જુઓ તારે. પ્રોબ્લેમ છે? ખોલી થઈ છે નીચે તો આંખમાં પડ્યું? અહીંયા તો કશું ઉડતું નથી, પવન નથી આવતો, કોણ તારી આંખમાં આવીને પડ્યું? હે? ઓય, આંખ મારી દે ને. શરમ નહીં આવતી? સાલા છોકરો થઈને છોકરાને આંખ મારે છે. અચ્છા. હવે અન્ન, તમારું અનાજ શેનાથી બને છે? તો અન્નમાં કાર્બન હોય છે. કપડા, પોલિમરની આખી સિરીઝ હોય છે, કાર્બન શૃંખલા. દવાઓ, પુસ્તકો, આ પુસ્તક કાગળિયા, કાર્બન. અથવા અનેક વસ્તુઓ જેની તમે યાદી બનાવેલી છે, તમામ સર્વતોમુખી એટલે વર્સેટાઇલ તત્વ કાર્બન ઉપર આધાર રાખે છે. આ બધી વસ્તુ કાર્બન થી જ બનેલી હોય છે. વધુમાં તમામ સજીવ સંરચનાઓ, બરાબર, તમામ સજીવોની જે સંરચના છે એ પણ કાર્બન પર આધારિત છે. પૃથ્વીના પોપડામાં અને વાતાવરણમાં હાજર કાર્બનની માત્રા એ ખૂબ જ અલ્પ છે. અલ્પ એટલે બહુ જ ઓછી છે. બરાબર? આવા લોકો બહુ થોડા હોય પણ એ ઘણા બધાને સાથે રાખી શકતા હોય, એમનામાં ક્ષમતા હોય. બધામાં એક ક્ષમતા ના હોય. બરાબર? નંબર 9, પૃથ્વીનો પોપડો એ ખનિજો સ્વરૂપે માત્ર 0.02% કાર્બન ધરાવે છે. અને આ કાર્બનમાં શું હોય છે? તો કે કાર્બોનેટ સ્વરૂપે, હાઇડ્રોજન કાર્બોનેટ સ્વરૂપે, કોલસા સ્વરૂપે અને પેટ્રોલિયમ સ્વરૂપે, અને ખનિજો સ્વરૂપે આટલું. અને વાતાવરણમાં કેટલું? તો કે વાતાવરણમાં 0.03% કાર્બન ડાયોક્સાઇડ હોય છે. એટલે કાર્બનનું પ્રમાણ પૃથ્વી પર બહુ જ ઓછું હોય છે. એટલે હવે 0.02%, 0.03% એટલે નજીવું, એકદમ સામાન્ય કહેવાય. પણ છતાં પણ એનું મહત્વ બહુ જ વિશેષ છે. કુદરતમાં આટલી અલ્પ માત્રામાં કાર્બન પ્રાપ્ય હોવા છતાં આ કાર્બનનું મહત્વ ઘણું વધારે છે.
બરાબર. અને આ પ્રકરણમાં આપણે આ કાર્બનના એવા ગુણધર્મો જોઈશું કે જે આવી અસામાન્યતા તરફ તમને દોરી જાય છે. તમને એમ થાય કે હારું આની અંદર આટલું બધું છુપાયેલું છે, આટલું બધું હોય, આપણને તો ખબર ના પડે. અત્યારે આપણું જે સરસ્વતી વર્તુળ જે રચાયેલું છે પૂર્વ છાત્ર પરિષદ, એ પૂર્વ છાત્ર પરિષદમાં આવા કાર્બન તત્વો કેટલા, આપણે એવું કહીએ કે ભાઈ 56 કે એવા વિદ્યાર્થીઓની આપણી ટીમ છે, એમાંથી આવા કાર્બન તત્વો કયા કે જેને બધા જોડે કઈ ને કઈ છેડા અડતા હોય, એવા લોકો કોણ? તો દરેક બેચમાંથી ગણ્યા ગાંઠ્યા 1 2 1 2, બરાબર. નિકુંજભાઈ છે, પાયલ દીદી છે, સૌમ્યાભાઈ છે, હરિ દીદી છે, બરાબર, દ્રષ્ટિ છે, પછી ઓલો શું નામ, ના એ તો મારા જેવી છે, ગૌરી અલે ગૌરાંગ છે, પછી ઓલો દર્શ છે, બરાબર, પ્રદીપ છે. તો આ બધા જે લોકો છે એ લોકો દરેક બેચમાંથી 1 2 1 2 છે. તમે જરી શિડ્યુલ તમે તપાસી લો તો દરેક બેચમાંથી, પણ એમને મારે એ 5 10 કે લોકો છે એને મારે કહી દેવાનું કે આ કામ છે ને તમારે મેસેજ પહોંચાડવાનો. એટલે એ લોકો એક એક જણા, કોઈ 2 જણને કહેશે, કોઈ 5 જણને કહેશે, કોઈ 10 જણને કહેશે, કોઈ બધાને કહેશે, બરાબર. અને કલેક્શન એટલે બધાને ભેગા કરવાનું કામ કરશે. એને મારે કેવું ના પડે કે ભાઈ પ્રેમને બોલાવો છે તારે ફોન કરવો પડશે કે મેસેજ કરવો પડશે, એવું કેવું ના પડે. એને આપોઆપ ખબર જ હોય પ્રેમને મારે બોલાવવા માટે ફોન કરવો પડશે. દત્તને બોલાવીશું તો ખાલી મેસેજ આપી દઈશું તોય ચાલશે. અને કાર્તિકને બોલાવવો હશે તો મારે એની મમ્મીને પટાવવી પડશે. ડાયરેક્ટ એને ફોન નહીં કરવાનો, એની મમ્મીને કહેવું પડે કાર્તિકને મોકલજો. અને કલ્પના દીદીને બોલાવી હશે મારે તો એના પપ્પાને પટાવવા પડશે. બાકી બીજા બધા તો પટેલા જ છે. એટલે પટેલા નથી, દરબાર છે, ચૌહાણ છે, બરાબર. પણ બીજા બધા સમજે, પણ ના સમજ કોણ? એવું કહેવાય કોઈના બાપાને ના સમજ છે, બુદ્ધિ વગરના છે, કહેવાય એવું? તો પછી એટલે કોઈ પણ બાપ હોય એને પોતાની છોકરીની ચિંતા તો હોય જ ને. અને આટલા વર્ષો આ નીરવ ગુરુજી નામનું પ્રાણી કઈ હતું, જીવતું હતું મરી ગયું કોઈ ખબર નહીં, 2 વર્ષમાં અચાનક કેમનું આવી ગયું? અને આવ્યું તો આવ્યું, આખી પથારી ફેરવી નાખી છે કે અંદર સુધી ઘૂસી જાય, અંદરથી બહાર નીકળવાનું નામ જ ના દે, એવું થોડી ચાલે. અને મારી છોકરી પર મારા કરતાંય વધારે હક બતાવે, 2 વર્ષ તો નહીં જ મળે. 2 વર્ષ આપી તો કે હજી બીજા 6 વર્ષ આપવી પડશે. બીજા 6 વર્ષ આપી તો કે હવે કન્યાદાન હું જ કરીશ. તો મારે શું કરવાનું? કે તો ભાઈ કન્યાદાનનો હક તારો જ રહેશે, ચિંતા ન કરીશ, બરાબર. એની પાછળ નામ મારું ક્યારેય લાગવાનું નથી, તારું જ લાગવાનું છે. પણ મારે એને જે મુકામ સુધી પહોંચાડવી છે એના માટે પૂછી નહીં લઉં છું, ટેમ્પરરી, બરાબર. અને એ પણ કોઈ પણ જાતના સ્ટેમ્પ કે કાગળિયા કર્યા વગર. આ વકીલોને ચક્કરમાં બહુ પડીએ નહીં. તો હવે આ પ્રકરણમાં આપણે કાર્બનના ગુણધર્મો, બરાબર, એના વિવિધ સંયોજનો અને એ બધા વિશે આપણે અભ્યાસ કરવાનો છે. 4.1 નંબરનો ટોપિક છે મિનિટ 19. કાર્બનમાં બંધન. કાર્બનમાં બંધન. અને આ બંધનને આપણે શું કહીશું? કાર્બનનું બંધન એટલે કેવું બંધન? અલ્યા તમારા આખા ઉત્સવોમાં બંધન કઈ આવે છે? આ તો બોલને તારી માના. તો કાર્બનમાં બંધનને આપણે શું કહીશું? રક્ષાબંધન કહીશું ને. અને આ રક્ષાબંધનમાં
એટલી બધી તાકાત છે, એક સાદો દોરો એ સંબંધોને ક્યાં સુધી લઈ જાય છે, બરાબર. તો એ રક્ષાબંધન એ કદાચ પ્રેમ કરતા પણ વધારે, મિત્ર કરતા પણ વધારે, બરાબર, એનું મહત્વ છે. એ બંધન એટલું વધારે અગત્યનું છે. એટલે દુનિયામાં એવું કહેવાય કે શ્રેષ્ઠ જો બંધન હોય તો એ રક્ષાબંધન છે. કારણ કે રક્ષાબંધન એ પેલું માતા પિતાને પોતાના છોકરાઓ જોડે કે છોકરાઓને પોતાના માતા પિતા સાથે બંધન હોય તો એ તો કુદરતી છે. પણ આ જે બંધન છે એ પ્રકૃતિએ તમને ફરજ સ્વરૂપે આપેલું છે, બરાબર, અને તમે તમારી જાતે સ્વીકારેલું છે, બરાબર. તો એ બંધન મહત્વનું છે. અને કયું બંધન? આપણે સૂત્ર આવે તો મંગળસૂત્ર અને બંધન આવે તો રક્ષાબંધન, બરાબર. એટલે જે મજબૂત સહસંયોજક બંધ વાળા જે બંધનો હોય ને એને જ આપણે ધ્યાનમાં રાખવાના. પછી કે અજયને પોલીસ વાળા બોધી લઈ ગયા, તો એ બંધનની વાત નથી. કારણ કે કાર્બન નું બંધન ના કહેવાય, રક્ષાબંધન ના કહેવાય. આ કેતન ની કલ્લાઈ કરી દીધી તો પોલીસ વાળા ધ્યાનમાં આવી ગયું, એવું લઈ ગયા. સાલા કોકની છોકરાની કલ્લાઈ કરી નાખે છે. તો કાર્બનમાં બંધન અને એનો પહેલો બંધ સહસંયોજક બંધ. કોઈના કામમાં ક્યારેય અડચણ રૂપ ના થવું, સહકાર આપી શકાય તો સહકાર આપવો, પણ અડચણ રૂપ ના થવું, એ આ સહસંયોજક બંધ બનાવે છે, બરાબર. આપણાથી શક્ય એટલો, આપણે કદાચ પૂરેપૂરું કશું ના કરી શકે, પણ શક્ય એટલો આપણે પ્રયત્ન કરવો જોઈએ કે હું એને સાથ આપું, બરાબર. મેં એવું કીધું કે લાઈફ ટાઈમ તમારે એકબીજાની સાથે રહેવાનું છે, લાઈફ ટાઈમ. પણ કદાચ કેટલીક પરિસ્થિતિ એવી હોય કે સંજોગોના કારણે આપણે દૂર જવાનું થાય, બરાબર. ત્યારે કેટલીક વખત થોડી દૂરી આવે, પણ જ્યારે પણ ચાન્સ મળે ત્યારે ફરીથી એને જોડવાનો, એક તાતણો જોડેલો રાખવો, બરાબર. એટલે એવું કહેવાય કે કાયમ યાદ કરો કે ના કરો, વર્ષમાં એક દિવસ, 364 દિવસ તમે લોકો માટે જીવો, તમારા પરિવાર માટે, બધા માટે. વર્ષમાં એક વખત એવો નક્કી કરો, એક દિવસ, કે જ્યારે તમે તમારા માટે જીવશો. એ દિવસે તો યાદ કરવાના ને કરવાના. અને આપણે એના માટે જન્મ દિવસ આવતો હોય છે, બરાબર. જન્મદિવસ વર્ષમાં કઈ 2-4 વખત તો આવતો નહીં હોતો. કોઈ એવું કે મારો જન્મ 3-4 વખત થાય છે વર્ષમાં? માણસોની વાત થાય છે. તો જન્મદિવસ એક એવી વસ્તુ છે, સવારના બધા જ એવી આશા રાખતા હોય, સાલું આજે તો મારા પર અંગતનો ફોન આવવો જોઈએ. અને એમાંય આ વિશાલ 65 વર્ષનો ડોહો થયો હોય, ખાટલે પડ્યો હોય, બાજુમાં એન્ડ્રોઈડ એપલ નો મોબાઈલ પડ્યો હોય. કારણ કે એ વખતે એપલ એ 5000 માં મળતો હશે ને, તો મોબાઈલ પડ્યો હોય જૂનો પુરાણો, કારણ કે એપલ એ વખત જૂનો થઈ ગયો હશે 65 વર્ષે તો. અને સવારના દત્ત, કલ્પના, કાર્તિક, સોનલ આ બધાનો ફોન આવે, વિશાલ હેપી બર્થડે. પેલામાં બીજા 100 વર્ષ જીવવાની તાકાત આવી જાય. બીજા 100 વર્ષ, 65 નો ડોહો થયો, પણ ખાલી આ એક શબ્દ સાંભળે ને પોતાનાનો, એનર્જી આવી જાય. બીજા 100 વર્ષ જીવવાની તાકાત થઈ જાય. તરત પાવડો લઈને ખેતરમાં જતો રહે, આખું ખેતર ખેડી નાખે પાવડેથી, બરાબર. તો એ ઉર્જા કોના કારણે આવી? તો હેપી બર્થડે ના એક ફોન થી. વર્ષમાં એક દિવસ એવો રાખો કે જે દિવસે તમે મળો એકબીજાને, પરિવાર સાથે મળો,
એકલા મળવાની બહુ દાનત રાખશો નહીં. પહેલી વાત, એકલા મળવાની બહુ દાનત રાખશો નહીં. પરિવાર સાથે મળો. બરાબર? આ તારી ભાભી છે એવું કહેવાનું, આ તારા ભત્રીજાઓ છે એવું કહેવાનું, એને એવું કહેવાનું કે આ તારી નણંદ છે, આ તારી ફોઈ છે, પેલી એમ કે આ તારો મામો છે, આ મામી છે, આના મેં બહુ મામો બનાવ્યો. બરાબર? તો આ બધું પારિવારિક સંબંધો, અને આ બધા પેલું કહે ને કે જે ભગવાને જે સંબંધો નથી જોડ્યા ને એ આપણે જોડીએ છીએ. એને કદાચ બાય ડિફોલ્ટ ભૂલ રહી ગઈ હશે, પણ આપણે બધા એક સાથે, પરિસ્થિતિ આપણને અનુકૂળતા એક સાથે રહેવાની આપી છે, એટલે એના કારણે આપણે એના જ કામમાં સહયોગી થયા છે, એટલે આપણે એકબીજા સાથે જોડાયા છે. ડાચું ના બગાડી રાખવાનો છે સંબંધ આખી જિંદગી. હવે મોઢું બગાડે ઓકે ને? મારો ગુસ્સો પેલી પેન્સિલ પર કાઢે. તો કાર્બનમાં બંધન અને બંધનમાં પણ સહસંયોજક બંધ આપણે ભણવાનું છે. બાઉન્ડિંગ અરે બોન્ડિંગ, બોન્ડિંગ ઇન કાર્બન. તો હવે સહસંયોજક બંધને શું કે છે? કન્વેલન્ટ, કન્વેલન્ટ બોન્ડ. હવે આ કન્વેલન્ટ શબ્દ એક કન્વીનિયન્સ, કન્વીનિયન્સ એટલે અનુકૂળતા. જ્યારે બે પદાર્થો અથવા તો બે સજીવો વચ્ચે અનુકૂળતા હોય ત્યારે જ કોઈ બંધન થાય, નહીં તો કઈ જબરજસ્તીનું તો બંધન થાય નહીં. બરાબર? હવે આ કેતનને એમ હોય કે મારે કલ્પના જોડે રાખડી બંધાવી જ નથી, બરાબર? એને પેલા જયમીન જેવું કઈક પ્રોબ્લેમ હોય, આ તો નીરવ કાકાએ કીધું છે એટલે બંધાવી પડે, બાકી મારે નથી બંધાવી, અથવા એ દિવસ આવે જ નહીં. બરાબર? તો એક કન્વીનિયન્ટ, તમને અનુકૂળતા એ આપણે તમારી અનુકૂળતાથી આપણે આ બંધન બાંધવાનું છે, એટલે સહસંયોજક બંધને આપણે કન્વેલન્ટ બોન્ડ કહીએ છીએ. અગાઉના પ્રકરણમાં, અગાઉનું પ્રકરણ પ્રકરણ 3 ધાતુ અધાતુ. અગાઉના પ્રકરણમાં આપણે આયનીય સંયોજનોના ગુણધર્મોનો અભ્યાસ કરેલો છે. આયનીય સંયોજનો +2 -2 +2 -2 +1 -1 +3 -3, અને એને સમતોલ કરવા માટે એનો ગુણાકાર કરવાનો તત્વોનો. આ બધું આપણે આયનીય સંયોજનોના ગુણધર્મોનો અભ્યાસ કર્યો છે. એમાં આપણે જોયું હતું કે આયનીય સંયોજનો એ ઊંચા ગલન બિંદુ તેમજ ઉત્કલન બિંદુ ધરાવે છે. એટલે એને આયનીય સંયોજનોને પીગાળવા માટે, ઓગાળવા માટે, અથવા તો એને ફ્રીજ કરવા માટે, એટલે કે ઠારવા માટે, ગલન બિંદુ એટલે એનું ઠારણ બિંદુ, અને ઉત્કલન બિંદુ એટલે એને પીગળવા માટેનું બિંદુ. બરાબર? આ બંને બહુ જ ઊંચા હોય છે. ધાતુ અને અધાતુના આયનીય સંયોજનોના ગુણધર્મોમાં ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ ઊંચા હોય છે. દ્રાવણમાં કે પીગળેલી અવસ્થામાં, દ્રાવણમાં કે પીગળેલી અવસ્થામાં એ વિદ્યુતનું વહન કરે છે. બરાબર? એની ક્ષમતાઓ જુઓ. ઠંડુ હોય ત્યારે અને ગરમ હોય ત્યારે બંને વખતે એની અંદર ક્ષમતા હોય છે. એની અંદરની ક્ષમતા ક્યારેય નાશ પામતી નથી. આપણે એ પણ જોયું કે આયનીય સંયોજનોમાં બંધનનો સ્વભાવ કેવી રીતે આ ગુણધર્મની સમજ આપે છે? +2 -2 જોડે જ ગુણાશે, -1 એ +1 જોડે જ ગુણાશે. બરાબર? +2 એટલે +3 એ -3 જોડે જ ગુણાશે. એટલે એવા તત્વોનો જ સંયોજન થશે મોટા ભાગે. તો આ ગુણધર્મોની સમજ આપે છે. તો ચાલો આપણે સમજીએ કેટલાક કાર્બન સંયોજનોમાં ગુણધર્મોનો અભ્યાસ કરીએ. નંબર 2 આપણે પ્રકરણ 2 માં, હવે પ્રકરણ 2 કયું હતું?
એસિડ, બેઝ અને ક્ષાર. આ પ્રકરણ 2 ની અંદર જોઈ ગયા તે પ્રમાણે એમાં શું જોયું હતું આપણે? તો કે મોટા ભાગના કાર્બન સંયોજનો એ વિદ્યુતના મંદ વાહકો છે. એટલે આ કાર્બન વિદ્યુતનું વહન કરે છે. તો હવે તમારી બેટરી એટલે કે પાવર જે હોય છે, તમારો મોટો પાવર જે હોય છે, એ પાવરને તમે ઉપરનું પેલું પડ ખોલી નાખો તો અંદર એક કાર્બનનો સળિયો, કાળા કલરનો નળાકાર સળિયો હોય છે. એ કાર્બન, તો તમે એ પાવરના 2 છેડે વાયર લગાડો છો તો અંદરથી કરંટ પસાર થાય છે ને. તો એ કરંટ જેમાંથી પસાર થતો હોય એને શું કહેવાય? વિદ્યુતનું વાહક ના કહેવાય? તો વિદ્યુતનું વાહક છે પણ મંદ વાહકો છે. કોષ્ટક 4.1 કોષ્ટક 4.1 માં આપેલા કાર્બન સંયોજનોના ઉત્કલન બિંદુ અને ગલન બિંદુની માહિતી પરથી આપણને જાણવા મળે કે આ સંયોજનો આયનીય સંયોજનોની સરખામણીમાં નીચા ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ ધરાવે છે. હવે કોષ્ટક 4.1 નો અભ્યાસ કરીએ આપણે. શું કહે છે? તો કેટલાક કાર્બનના સંયોજનોના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ. સંયોજન શું છે? એસિટિક એસિડ. એસિટિક એસિડનું અણુસૂત્ર શું છે? CH3COOH. બરાબર. હવે આ જે CH3COOH, તો એની અંદર કાર્બન 2 વખત આવેલો છે. કાર્બન 2 વખત આવેલો છે. એક કાર્બન એ હાઇડ્રોજન સાથે, એટલે અહીંયા આગળ હું આ CH3COOH, તો અહીંયા એક C અહીંયા મૂકું અને એક C અહીંયા મૂકું, 2 C છે. તો આ CH3 એટલે પહેલામાં H આની જોડે જોડાયો. હવે આ જે આ છે તો અહીંયા O, અહીંયા O અને અહીંયા O, તો CH3COOH. તો અહીંયા તમે જોઈ શકો છો કે કાર્બન ચારે બાજુથી આની જોડે જોડાઈ અને એસિટિક એસિડ બનાવે છે. એનું ગલન બિંદુ, આ એસિટિક એસિડને ઠારણ કરવાનું તો 290 કેલ્વિન તાપમાન જોઈએ અને એને ઉકાળવા માટે, પીગાળવા માટે 391 કેલ્વિન તાપમાન જોઈએ. બરાબર. હવે આટલું ટેમ્પરેચર જે માણસ સહન કરી શકતો હોય એની ક્ષમતા કેવી હોય? હવે તમને નીચેથી હળગાવવામાં આવે, તમે કેટલું ટેમ્પરેચર સહન કરો? એક પ્રયોગ કરવાનો, બરાબર, અને જોવાનું કે કેટલા ટેમ્પરેચરે આપણે પીગળી જઈએ છે. એટલે પીગળી જઈએ છે એટલે બળી જઈએ છે. અને બળી ગયા પછી એનું ઠારણ કરવાનું, ઠંડુ થાય ત્યાં સુધી રાહ જોવાની, કારણ કે લોટામાં ભરતી વખતે ઠંડુ થાય ત્યાં સુધી રાહ જોવી પડે ને. કારણ કે તમને ઉત્કલન બિંદુએ તમને પહોંચાડવા હોય તો અમારે તમને નીચેથી હળગાવવા પડે ને. હળગાવવા પડે એટલે તમે કાર્બનને, કારણ કે એ કીધું ને કાર્બનનું દહન થાય. કાર્બનનું દહન કરવામાં આવે છે. દહન કરો ત્યારે તો ગુણધર્મોની ખબર પડે. હે? તો તમને જ્યારે બાળવામાં આવે હોળિકાની જેમ, પેલા પ્રહલાદભાઈ ને હોળિકાનું દહન જે કર્યું હતું ને, એમાં હોળિકાબેન બળી ગયા અને પ્રહલાદભાઈ એટલા ઉત્કલન બિંદુએ પણ બચી ગયા. તો પ્રહલાદનું ઉત્કલન બિંદુ હજી એનાથી વધારે હશે ને? એનાથી વધારે હશે ને, કારણ કે આટલા તાપમાને બળ્યો નહીં. પેલી બેન બળી ગયા, એની પાસે પેલું રક્ષા કવચ હતું તો પણ. અને તમે હોળીની અંદર જોજો કે જે ઉપર ધજા કે ચુંદડી ચોંટાડેલી હશે ને, ધજા કે ચુંદડી, એ અમુક ટેમ્પરેચર થાય ને એટલે ચુંદડી ઉડશે. એ ચુંદડી ઉડશે અને ઉડે એટલે સમજી લેવું હોળિકા ગઈ. એટલે ખરાબ તત્વો સમાપ્ત થઈ ગયા. એટલે એ વાતાવરણના જે ખરાબ તત્વો એટલે બેક્ટેરિયા, એ બધાનો નાશ થઈ જાય છે અને વાતાવરણ શુદ્ધ થઈ જાય છે અને આપણા જેવા પ્રહલાદનો જન્મ થાય છે. એટલે જન્મ એટલે બચાવ થઈ જાય છે. બરાબર. ક્લોરોફોર્મ. આ ક્લોરોફોર્મ તો અહીંયા કાર્બન
હાઇડ્રોજન, બરાબર, Cl, Cl અને Cl, બરાબર, Cl3, CH3 એટલે CHCl3, આ ક્લોરોફોર્મ, એનું ગલન બિંદુ 209 છે, ઉત્કલન બિંદુ 334 છે. તો તમને જો ખબર હોય તો તમે મને એમ કહો કે આ ક્લોરોફોર્મ શેના માટે વપરાય છે? બોલો, ક્લોરોફોર્મ શેના માટે વપરાય છે? બોલો. એટલે એક પિક્ચર હતું ભાગમ ભાગ, એની અંદર જોની લીવર એને લાશ લાવવાનું કહે છે, તો એના રૂમમાં જે આવે ને એને ક્લોરોફોર્મ સૂંઘાડી દેતો, પછી એનો એ રૂમાલ પોતે પણ સૂંઘી લીધો ને એ એની પર પડી ગયો. તો ક્લોરોફોર્મ એ બેભાન બનાવવા માટે, સજીવને બેભાન બનાવવા માટે, એટલે માણસ હોય એને બેભાન બનાવી દે, એના માટે આ ક્લોરોફોર્મ સૂંઘાડવામાં આવે છે. અને આપણી જીવ વિજ્ઞાનની લેબોરેટરીમાં એ જે સજીવો હોય છે, દરિયાઈ સજીવો, એને સાચવવા માટે જે પ્રવાહી ભરવામાં આવે છે, એ પાણીની અંદર ક્લોરોફોર્મ હોય છે. એટલે ભૂલે ચૂકે પેલું ખોલીને આમ કરવું નહીં તો બેભાન થઈ જવાય, બીજું કશું ના થાય, બેભાન થઈ જવાય. તો આ ક્લોરોફોર્મ એના માટે. ઇથેનોલ તમારી ફેવરેટ વસ્તુ, હે, ઇથેનોલ તમારી ફેવરેટ વસ્તુ. આમાં મિથેનોલ હોય તો લઠ્ઠો, મિથેનોલ હોય તો લઠ્ઠો, એટલે દેશીમાં પાછો લઠ્ઠો અલગ હોય, પેલું જે છેલ્લો કચરો હોય ને એ ચોખ્ખો કરીને આલે, એમાં વધારે તકલીફ થાય, બરાબર. આ ઇથેનોલ એટલે પ્યોર, ચોખ્ખો એકદમ, બરાબર. તો આ ઇથેનોલ CH3CH2OH એટલે કાર્બન 2 છે, આ બાજુ 3, આ બાજુ 2 અને આ બાજુ OH, એ રીતે જોડી શકાય. અને કેવી રીતે જોડી શકાય? C અને C, H H H, અહીંયા H, અહીંયા H અને અહીંયા OH, બરાબર. મિથેન, આ મિથેન વાયુ ક્યાં આગળ જોવા મળતો હતો? તો આપણે પેલો ગોબર ગેસ બનાવ્યો હતો, હે, ગાયના અને ભેંસના છાણમાંથી ગોબર ગેસ પ્લાન્ટ. તો એ ગોબર ગેસ પ્લાન્ટમાંથી મિથેન વાયુ ઉત્પન્ન થાય છે, અને મિથેન વાયુ એ રાંધણ ગેસ તરીકે વપરાય છે, બરાબર. તો અહીંયા પણ તમે આ C કાર્બન, તો ચારે બાજુથી H જોડી દો, 4H, તો આ રીતે એની રચના થાય. ઇથેનોલનું ગલન બિંદુ 156 છે, ઉત્કલન બિંદુ 351 છે, અને મિથેનનું ગલન બિંદુ 90 છે, અને ઉત્કલન બિંદુ 111 છે, બરાબર. તો આ ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ, બરાબર, એ આપણને જે જોવા મળે છે એ કાર્બન સંયોજનના ઉત્કલન બિંદુ અને ગલન બિંદુ આપેલા છે. અને આ કાર્બનના ગલન બિંદુ, ઉત્કલન બિંદુ એ આયનીય સંયોજનની સરખામણીમાં નીચા હોય છે, ઓછા હોય છે. તો આયનોમાં શું હોય? તો એના કરતા વધારે હશે. આ જ તત્વો, એનું આયનીય જો સંયોજન આપણે જોઈએ તો એની અંદર આ તત્વો વધારે, એટલે ગલન બિંદુ, ઉત્કલન બિંદુ ઊંચા હશે. અહીંયા જે 300 બતાવે છે 500 હશે, 700 હશે, એ રીતે વધારે હશે. પ્રકરણ 3 કયું હતું આપણું? ધાતુ અધાતુ. તો પ્રકરણ 3 ની અંદર આપણે આ બધું ભણી ગયા છે. આપણે તે નિષ્કર્ષ તારવી શકીએ, એટલે અહીંયા નિષ્કર્ષ તારવવાનો હોય એટલે તારણ, એ તારણ ઉપર આવીએ કે શું? તો કે આ અણુઓ વચ્ચેના આકર્ષણ બળો
વધુ પ્રબળ નથી. આ અણુ વચ્ચેના આકર્ષણ બળો વધુ પ્રબળ નથી. બીજું શું તારણ આવે તો કે મોટે ભાગે આ સંયોજનો વિદ્યુતના અવાહકો હોય છે. ત્રીજું તો કે તેથી આપણે તે નિષ્કર્ષ તારવી શકીએ કે આ સંયોજનોમાંના બંધન એ કોઈ આયનો આપતા નથી. એટલે નિપજ તરીકે કોઈ આયન આપતા નથી. બરાબર. એ કોની વાત કરીએ અહીંયા પ્રકરણ 3. બરાબર. તો અહીંયા આયનીય સંયોજનની વાત કરી. બાકી સહસંયોજક સંયોજનો એ તો નિપજ સરસ આપે જ છે. બરાબર. ચોથો મુદ્દો ધોરણ 9 માં આપણે વિવિધ તત્વોની સંયોગીકરણ. હવે તત્વોની બધી પ્રક્રિયાઓ આપણે જોઈ હતી. સંયોગીકરણ પ્રક્રિયા, વિઘટન પ્રક્રિયા, યોગશીલ પ્રક્રિયા. હા, બરાબર. આવી બધી પ્રક્રિયાઓ વિશે આપણે 9મા ધોરણમાં ભણ્યા હતા. રાસાયણિક પ્રક્રિયાઓ આવું ભણ્યા હતા. તો અહીંયા ધોરણ 9 માં આપણે વિવિધ તત્વોની સંયોગીકરણ ક્ષમતા અને તે કેવી રીતે સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા પર આધાર રાખે છે એ વિશે શીખી ગયા છે. તો કે હવે શું કરવાનું તો કે હવે આપણે કાર્બનની ઇલેક્ટ્રોનીય રચના જોઈએ. હવે આપણે જે ભણવાનું છે શું છે? કાર્બનની ઇલેક્ટ્રોનીય રચના. બીજું શું ભણવાનું છે? કાર્બનનો પરમાણ્વીય ક્રમાંક એટલે એટોમિક નંબર. હવે કાર્બનનો પરમાણ્વીય ક્રમાંક કયો છે? હવે આ પરમાણ્વીય ક્રમાંક એનો 6 છે. એ તમને કેવી રીતે ખબર પડી? તો તમે જુઓ આવર્ત કોષ્ટક, આધુનિક આવર્ત કોષ્ટક પેજ નંબર 86. તમારી બુકમાં પેજ નંબર 86 જુઓ અને એમાં સી લખેલો છે કાર્બન 14મા નંબરમાં અને એનો પરમાણુ ક્રમાંક ઉપર આપેલો છે 6 અને એનું પરમાણુ દર કેટલું છે? 12.0. બરાબર છે? તો ત્યાંથી આવ્યું. હવે બીજું શું ભણવાનું છે? તો કે કાર્બનના વિવિધ કોષોમાં ઇલેક્ટ્રોનની વહેંચણી કેવી રીતે થાય છે એના વિશે આપણે ભણવાનું છે. અને એટલે અહીંયા આગળ આપણે આ બધું ભણવાનું છે આ પ્રકરણમાં. અને કાર્બન એ કેટલા સંયોજકતા ઇલેક્ટ્રોન ધરાવે છે? કાર્બનની બાહ્યતમ કક્ષામાં સંયોજકતા ઇલેક્ટ્રોન કેટલા છે એ આપણે જોવાનું છે. નંબર 6 આપણે જાણીએ છે. શું જાણીએ છે? કેટલી થઈ? 43. હા, બરાબર. કારણ કે આપણે અહીંયા તો આપણે હવે પછી 10મા ધોરણમાં કાર્બન વિશે શું ભણવાનું છે? તો કાર્બનની ઇલેક્ટ્રોનીય રચના, કાર્બનનો પરમાણુ ક્રમાંક અને કાર્બનના વિવિધ કોષોમાં ઇલેક્ટ્રોનની વહેંચણી કેવી રીતે થાય છે અને કેટલા સંયોજકતા ઇલેક્ટ્રોન ધરાવે છે આના ઉપર આપણે આગળ અભ્યાસ કરીશું. અસ્તુ સસ્તુ.